7 શ્લોકો પત્ર લખ્યા. સુદેવ નામના બ્રાહ્મણે ભગવાનને કીધું, પ્રભુ શું નિર્ણય છે? તો ભગવાન કીધું, હાલો તમારે હારે જાઉં છું. કેમ? તો કહે છે, રૂકમણી મને યાદ કરે છે તો હું એને યાદ કરું છું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે મને યાદ કરે છે એને હું યાદ કરું છું. જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું. આ ગીતાજીના વાક્યો છે બધા. પરમાત્માને લઈને આવ્યા છે. પત્ર સાંભળીને ભગવાન આવ્યા. રૂકમિણીને ભગવાન જ્યારે પતિ તરીકે મળે ત્યારે આનંદ થાય છે, પણ રૂકમિણીને ભગવાન કૃષ્ણની સાથે જોઈ અને સુદેવ નામના બ્રાહ્મણને આનંદ થાય છે. જેટલો આનંદ રૂકમિણીને ન થયો એના કરતાં વધારે આનંદ સુદેવ નામના બ્રાહ્મણને થયો. આનો અર્થ એ છે કે આ જીવાત્માને પરમાત્મા સાથે જ્યારે ભેળવી દે છે, પરમાત્માની હારે જ્યારે સંબંધ બાંધી દે છે, ત્યારે સદગુરુને આનંદ બહુ થાય છે. સદગુરુ સદ શિષ્યને પરમાત્મા હારે સંબંધ જોડી દે ત્યારે આનંદ થાય છે. અને જ્યારે બ્રાહ્મણ ભગવાનને લઈને આવ્યા ને ત્યારે મહાલક્ષ્મીએ બ્રાહ્મણને વંદન કર્યા છે. રૂકમિણીએ સુદેવ નામના બ્રાહ્મણને વંદન કર્યા છે.